એની ઈચ્છા વધારે ના કરવા દે. કે મન આર્ગ્યુમેન્ટ કરે એમ. હે મન આર્ગ્યુમેન્ટ કરે. મન માં જાત જાતના આર્ગ્યુમેન્ટ કરે. મને કઈ બેસ ને 5 રૂપિયા અત્યાર સુધી મારી નાખ્યા તો જંપા દે કહે તો અહીંથી જાય છે કે નહીં, કેવું ગેટ આઉટ કરી દેવું છે. કેવું ગેટ આઉટ કરી દેવું. અત્યાર સુધી ખવડાવ્યું પીવડાવ્યું મોટું કર્યું તો જંપે ના બે એટલે જ ના બેવા એટલે જ ના બેવા દે કે. હા 5-7 વર્ષ પર મન બોલતું હતું થોડું ઘણું કોક કરો મેં કે સારા માણસ જવા દો ને બહુ સારા છે બોલ્યા. શું કરી મન જે કે ને તેનાથી અવળું બોલવું અને પછી આપડે કઈ ભાગા કર્યા શેષ વધે તારી શેષ વધે કોની એની. મન સારું બોલે તો ગુણાકાર કરવા જોઈએ કેવું, અને મને અવરું બોલે તો ભાગાકાર કરવા જોઈએ. આ ભાગાકાર ગુણાકાર એટલા માટે શીખવાડવા સરવાળા બાદ બાકી એ કુદરત કર્યા જ કરે છે. શું કરે છે આ જગત ના સરવાળા બાદ લોક પડ્યું છે એ ભૂલ છે. એ તો કુદરત કર્યા જ કરે છે. ફક્ત ગુણાકાર ના ભાગાકાર આ લોકો ઓળી અને આમ રાત્રે ઓળી 11 વાગે ભાઈ ગુણાકાર કરતો હોય આમ કરીશું તેમ કરીશું તેમ કરીશું. સુખના ગુણાકાર કરે અને દુઃખના શું કરે ભાગાકાર. હા ધંધો કરે. એટલે આપડે શું કહે ગુણાકાર ભાગાકાર બંધ કરો અને સરવાળા બાદ બાકી તો થઈ રહ્યું છે. બેંકમાં બેલેન્સ એ થાય ક્રેડિટ થાય તો આપડે સરવાળો થયો બાદ બાકી પછી મેથી ડેબિટ થાય બાદ બાકી થઈ. કેવું પડે સરવાળા બાદ પછી એનું કહેલું કરીએ. છોકરો મૂછો ધારે ને ખેંચ કરે તો આપડે કશું ના બોલીએ ત્યારે શું થાય. બીજું કશું ના કહે જરા છૂટી ગણીએ તો એને એમ ખબર પડે કે મૂછો ખેંચવાથી આવું થાય છે. એટલે જાણે કે આ તો નથી ગમતું આપણને ત્યાં મૂછો નહીં ચાલવી. આપડે એનું ભાન થાય ને કઈ ભાન તો કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ. એને મરાય કરાય નહીં આમ બીટી ખણાય નહીં ત્યાં ટોંકણી રાખે ટોંકણી અરે તમે આપો ત્યારે પણ ટોંકણી હારવા જોઈએ નથી. આ જ્ઞાન આપ્યા પછી ટોંકણી છે ને. આ તો અજ્ઞાન દશામાં મૂચો હોવું ક્યાં તે અને તોય પેલો પપ્પો શું કે જો બાબો એટલો હોશિયાર છે તારું મારશે તને કાલે. આવડો એન્કરેજમેન્ટ કરે છે. મૂચો કે ના સમજી અવરું હેડ્યું આ છૂટી ગઈ એ બાબાને ભાન થવું એને એમ લાગે કે આ કઈ છે પપ્પા ને મારા પપ્પા પણ પપ્પા પાસે ખુશ થાય મારા બાબો હોશિયાર થઈ ગયો મૂછ ક્યાં એવો થઈ ગયો મેલે આવો કઈ જાત માણસ એ કાલે પછી વધારે ખેંચે પછી ખેંચા ના દે રડે તો સારો ખેંચા દે નહીં રડે પણ એને જ્ઞાન થવું જોઈએ કે આ મૂછો ખેંચે છે તારે એક બાજુ છૂટી વાગે એ ખેંચે આપડે અમારે જ્ઞાન ની ખોળ છે. જ્ઞાન શું થાય છે જો તમે આગળ એન્કરેજ કરે બહુ છે કે બાબા કેવું સર એટલે આ કયું ના મા બાપ ને તો બધું આવડતું નથી. આવું એને ખોટું એન્કરેજમેન્ટ આપે લઈ લઈને ફરે છે. કોણ લઈને ફરે કોણ ફરે પછી ભાઈ કે અમને કે ભાઈ ને કે લઈ લે શું થાય છે એ પાછો કડક હોય ના લેતો હોય કે છે કઈ મારા એકલા નથી કે હૈયા વેપાર એવું પેલે પછી લેવું જ પડે જાય કે સિનેમા જોવા છોકરાને સીધી સંસ્કાર પડે એ વાત એમાં બે વાત નથી. મધરો નો સંસ્કાર હતા હિન્દુસ્તાની મધરોમાં સંસ્કાર ચાલુ જાય. આ બધા તિરસ્કાર બિરસ્કાર હતું બધું પુરુષોમાં હતા. બધા સ્ત્રીઓમાં બહુ સ્ત્રીઓ તો બહુ સારા છે. ભણેલા ના હોય તો કેવી એમ સમજાય હોય. જન્મતાથી જ ફરજિયાત છે. ફરજિયાત ને લોકો પુરુષાર્થ કે છે. શું કે છે પ્રારંભ છે ને કેતા આ બધું ફરજિયાત છે ને પુરુષાર્થ કે છે. શું કે છે કોઈને ઘેર ગયા અને વચ્ચે જમવાનું મળી જાય તો એ પ્રારંભ સમજી જાય કે આ પ્રારંભ થી મળ્યું. અને કઈક જમવા ગયા તો પુરુષાર્થ કરી ગયા અમે શું કે પુરુષાર્થ ને પ્રારંભ નો ભેદ સમજાય બાવા હોય ત્યાં પુરુષાર્થ જોયેલો ખરો કરેલો ખરો જો પુરુષાર્થ આ ધર્મ કરે ને ત્યાં પુરુષાર્થ ગણાય છે લોકો. એના કરતા તમે ફોટ પાડી દો ચોખ્ખું કરી આપ્યું નહીં કોઈ જાણે સંશય નહીં. શું છે ફરજિયાત છે. જન્મ્યો ત્યાંથી તે મરતા સુધી ફરજિયાત છે. તું જે ધર્મ કરીશ તે ફરજિયાત છે, અધર્મ કરીશ તે ફરજિયાત છે. તું છોકરાને ફી આપીશ તે ફરજિયાત છે, પરણીશ તે ફરજિયાત છે, સાધુ થઈશ તે ફરજિયાત. તમને ગમે એ વાત એટલે આ વાત એક જ રાખે સમજી ગયા બધું ફરજિયાત ગમે ના ગમે. તમને થોડું ઘણું સમજાય અમારે આ વાત બહુ વખત ફરજિયાત કહ્યું તો બધા વિચારી તો છે ને. હા
શું કે છે? ફરજિયાત જ છે. ફરજિયાત ક્યાં તો ફરજિયાતમાં પછી કઈ આવ્યું પ્રાર્થ પુરુષાર્થ કશું? બધું જ પ્રાર્થ છે. શું છે? આ તો પોતાનું મેરે ખોરી કાઢે કે આ પુરુષાર્થ, આ પુસ્તક વાંચ્યું, ધર્મનું પુસ્તક વાંચ્યું એ પુરુષાર્થ, અને પેલો ફોજદારની વાત સાંભળી વાંચી તે પ્રાર્થ. અને આપણું સાયન્ટિફિક કોઈ દાડે ફરી આ ભૂલવાનું ના નીકળે. અને આ બધું ઠોકા પૂછતી ચોપડીઓ વાંચો તો મગજ ખરાબ થઈ જાય. પણ શું કરે, પબ્લિક જ એવી છે તો શું થાય? આ ઉડતો આપણું જ્ઞાન તો કઈ કહેવાય છે, મારે ઉડતા પબ્લિકમાં. કારણ કે આ એમના માટે પોઈઝન છે એ લોકો માટે. એમને તો આવું જ જોઈએ, અંધાર ઉભો